ડીસામાં ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરવા એનએસયુઆઈ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। શહેરમાં થતા ડ્રગ્સના વેચાણ માટે સામે જાગૃતિના અભિયાન સાથે વાલીઓએ પણ પોતાના સંતાનને ડ્રગ્સ રવાડે જતા અટકાવવા માટે ડ્રગ્સના દૂષણ સામે આગળ આવવાની જરૂર છે। ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને વેચાણ સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ પણ ડર અનુભવે છે, કારણ કે નાર્કોટિક્સ જેવા ગુનામાં પ્રોસેસ બહુ મોટી હોવાથી સ્થાનિક પોલીસ કંઈ ધ્યાનમાં લેતી ના હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે જિલ્લા પોલીસ વડાએ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવી ડ્રગ્સ વેચાણ થતું અટકાવવા માટે આગળ આવે તે ખૂબ જરૂરી બની ગયું છે। ડીસા શહેર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ગયા હોય તેમ ઠેર ઠેર નશીલા પદાર્થોનું સેવન કરી દેશનું ભવિષ્ય યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદી તરફ ધકેલી રહ્યા છે, જેમાં ખાસ કરીને ડીસા શહેરમાં સિંધી કોલોની વિસ્તાર અને વાડી રોડ વિસ્તારના 2 યુવકો 2 દિવસ પહેલા ધાનેરાના થાવર ચેકપોસ્ટ પરથી લાખોના હેરોઇન સાથે ઝડપાતા ડીસા શહેરમાં પણ ઠેર ઠેર ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બૂમરાડ ઉઠવા પામી રહી છે। જ્યારે બીજી બાજુ ડ્રગ્સ માફિયા ડીસા શહેરમાં અનેક જગ્યાએ ખાનગી રાહે ડ્રગ્સનું વેચાણ કરવા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેનું કારણ હપ્તારાજ પણ હોઈ શકે છે તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે। પહેલાં ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું જાણવા મળતું, પરંતુ હવે ડ્રગ્સ માફિયાઓ 2 વ્હીલર મારફતે હોમ ડિલિવરી કરતા હોવાનું પણ લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું। ત્યારે આજે ડીસા એનએસયુઆઈના હોદ્દેદારો કાર્યકર્તા મોટી સંખ્યામાં એકત્રિત થઈ યુવાધનને બચાવવા માટે આગળ આવ્યો છે અને આજે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, સાથે જણાવ્યું કે ડ્રગ્સ સેવન કરવાથી જિંદગી ખતમ થઈ જાય છે। હમણાં ઘણા સમયથી ડ્રગ્સ માફિયા બેફામ બની ગયા હોય સ્થાનિક અને જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને સરકાર દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ડીસા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। નામ ભાવેશ ચૌધરી, ડીસા એનએસયુઆઈ શહેર પ્રમુખ। આજે રોજ કલેક્ટર સાહેબાને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડીસા શહેરમાં વધતા જતા ડ્રગ્સનું વ્યસન, છોકરાઓનું ભવિષ્ય ખરાબ થાય એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનએસયુઆઈના ટીમ દ્વારા। એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે। જય હિન્દ, જય ભારત।